नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन नानावराछा द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में आप सबનું हार्दिक स्वागत છે। विद्यार्थी मित्रों, आज આપણે નામાના મૂળ તત્વો વિષય ધોરણ 12 ભાગ 1 ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ભાગીદારીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન આ ચેપ્ટરનું બોર્ડની પરીક્ષામાં કેટલું મહત્વ છે એની ચર્ચા કરીએ તો આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ નો સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે સેક્શન A ની અંદર, સેક્શન B ની અંદર એક એસક્યુ એટલે કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને 3 ગુણનો એક ટૂંકો દાખલો સેક્શન C ની અંદર પ્રશ્ન નંબર 21 તરીકે પૂછાય છે। એમ કરી એક એમસીક્યુ, એક એસક્યુ અને એક 3 ગુણનો ટૂંકો દાખલો એટલે કે કુલ વેઇટેજ આ ચેપ્ટરનું બોર્ડની પરીક્ષામાં 5 ગુણનો છે। પહેલા ભાગનું સૌથી સહેલું અને સરળ ચેપ્ટર છે અને આ ચેપ્ટરની અંદર જે વસ્તુનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ એ દરેક બાબતોનો ઉપયોગ, દરેક ગણતરીનો ઉપયોગ પહેલા આખા ભાગના 1 થી 7 ચેપ્ટરો ચાલે ત્યાં સુધી લગભગ મોટા ભાગના ચેપ્ટરની અંદર આ ભાગના અંશોની જરૂર પડશે। એટલે કે જે કંઈ ગણતરીઓ શીખીશું એનો ઉપયોગ હવે પછી આવનારા ચેપ્ટરોની અંદર કરવાની પણ જરૂર પડશે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરના ટાઇટલની ચર્ચા કરીએ, ભાગીદારીનું પુનર્ગઠન। પુનર્ગઠન શબ્દ આપણા માટે નવો શબ્દ છે, પણ પુનર્ગઠન શબ્દનો સમાનાર્થી શબ્દ કહો તો ફેરફાર થવો એવો અર્થ કાઢી શકાય। પણ જો ફેરફાર શેમાં કરવાની વાત કરે છે તો કે પુનર્ગઠન શબ્દની આગળ એક બીજો શબ્દ લગાડ્યો છે, ભાગીદારીનું પુનર્ગઠન। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનું પુનર્ગઠન કોને કહી શકાય એ બાબતનો અભ્યાસ કરતા પહેલા મારે તમને ભાગીદારી વિશે વાત કરવી જોઈએ। એટલે કે ભાગીદારીનો અર્થ શું છે આ ચેપ્ટર નંબર 1 નો સવાલ છે। જ્યારે આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીશું ત્યારે એના ઉપર આગળની ચર્ચા કરીશું। અત્યારે માત્ર ભાગીદારીનો અર્થ તમને જણાવું છું। ભાગીદારી એ બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા। ટૂંકમાં એટલું કહી શકાય કે ભાગીદારી એ પરસ્પર ભેગા મળી અને સંયુક્ત રીતે જે ધંધો ચલાવે છે એના કારણે અરસપરસ ભાગીદારો વચ્ચે જે સંબંધ સ્થપાણો છે, જે સંબંધ ઊભો થયો છે એ સંબંધને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ભાગીદારી પેઢીની રચના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિનું હોવું જરૂરી છે। વધુમાં વધુ પેઢીના પ્રકારના આધારે નક્કી થઈ શકે કે મેક્સિમમ ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ। તો ભાગીદારી એ અરસપરસ ઉદ્ભવેલો એક પ્રકારનો રિલેશન છે। હવે વાત કરીએ ભાગીદારીના પુનર્ગઠનના અર્થની। તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન। કયા કારણોસર પુનર્ગઠન કરવાની જરૂર પડે તો એના માટેના કુલ 3 કારણો જવાબદાર છે। એ કારણોની ચર્ચા હવે પછીના મુદ્દામાં આપણે જ્યારે આગળ વધીશું ત્યારે કરશું, પણ અત્યારે ઇન શોર્ટ એટલું કહી શકાય કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર પડે તો એ થયેલા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહ્યું કહેવાય। વિદ્યાર્થી મિત્રો, જાણકારી માટે તમને એટલું કહી શકું કે ઈસવીસન 1932 માં ભારતમાં સૌપ્રથમ ભારતીય ભાગીદારી ધારો લાગુ થયો। એટલે કે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે હિસાબો બનાવવાની વાત કરી રહ્યા છીએ। 1932 ના ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે તમારે દરેક ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। એટલે કે ધંધાની નોંધણી કરાવવી જરૂરી છે। જ્યાં સુધી તમારી પેઢીનું તમે ROF રજિસ્ટર ઓફ ફર્મ સમક્ષ નોંધણી નથી કરાવતા ત્યાં સુધી તમારી પેઢીનું કાયદેસરનું અસ્તિત્વ કહેવાતું નથી, એટલે કે ગેરકાયદેસર પેઢી કહેવાય છે। તો આ રજિસ્ટ્રેશન કરાવતા પહેલા જેટલા પણ ભાગીદારો ભેગા મળી, આપણે એક નાના એવા ઉદાહરણ સાથે વાત કરીએ કે ધારી લો કે A, B અને C આવા 3 ભાગીદારોએ ભેગા મળી અને એક ધંધાની સ્થાપના કરી। ત્રણેય ભાગીદારો 10-10 લાખ રૂપિયા વ્યક્તિગત મૂડી રોકાણ એટલે કે કુલ 30 લાખ રૂપિયાની મૂડીથી ધંધાની શરૂઆત કરે છે ભાગીદારીમાં। તો આ 30 લાખની મૂડીથી સ્થાપાયેલા ધંધાને ચલાવવા માટે અમુક ચોક્કસ નીતિ નિયમોની જરૂર પડશે। અમુક ખાસ સ્પેસિફિક મુદ્દાઓ એવા હશે કે જે દરેક ભાગીદારોએ પાળવા પડશે। તો આ મુદ્દાઓ અને નીતિ નિયમો, અમુક ચોક્કસ પ્રકારની જોગવાઈઓ એને કાયદેસરના સ્ટેમ્પ પેપર ઉપર
લખાણ લખી એ મુદ્દાઓને નોંધી અને એ મુદ્દાઓ વાંચી વિચારી અને સમજી દરેક ભાગીદાર પોતાની સંમતિ દર્શક સહિત આ સ્ટેમ્પ પેપર ઉપર કરેલા લખાણની નીચે કરે છે અને એ લખાણ છે એ કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણવામાં આવે છે એટલે કે દરેક ભાગીદાર છે આ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કર્યા પછી સહી કરે છે એ સહી કરી છે એ બાબત એ ઉપરના લખાણને ગ્રાહ્ય રાખે છે એવું માનવામાં આવે છે આના ઉપરથી એવું કહી શકાય કે આ કાયદેસરનું જે કરાર પત્ર સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કર્યું છે એ સ્ટેમ્પ પેપર પર કરેલા લખાણને ભાગીદારીનું કરારનામું કહેવાય કરારનામું એ દરેક પેઢીએ બનાવવું ફરજિયાત છે આ કરારનામામાં નીતિ નિયમો લખ્યા બાદ સહી કર્યા બાદ એની એક કોપી રજિસ્ટર સમક્ષ નોંધાવવામાં આવે એટલે કે નોંધણી રજિસ્ટર સમક્ષ ROF સમક્ષ આની એક કોપી નોંધાવવામાં આવશે અને નોંધણી રજિસ્ટર છે આની પેઢીની અસ્તિત્વ ઊભું કરવા માટે નોંધણી કરશે પોતાના ચોપડામાં ત્યારથી આપણી પેઢી કાયદેસરની છે એવું કહી શકાશે વિદ્યાર્થી મિત્રો આ કરારનામામાં જો કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં આવે તો એને પણ ભાગીદારીનું પુનર્ગઠન થયું કહેવાય તો અહીંયા વ્યાખ્યામાં એટલું કહે છે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કોઈ પણ કારણોસર પેઢીમાં જો કોઈ પણ પ્રકારના ફેરફારની આવશ્યકતા જણાય તો એવા સંજોગોમાં તમારે એ બાબતની નોંધ અથવા તો જરૂરી સુધારા વધારા કરાર પત્રની અંદર અથવા તો કરારનામાની અંદર કરવાની જરૂર પડશે અને કરારનામામાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં આવે તો એ બાબતની જાણ ROF સમક્ષ કરવામાં આવે છે એટલે કે ફરીથી મારે સુધારેલું કરારનામું તૈયાર કરી અને રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડશે અને ત્યાર પછી રજિસ્ટર છે એ જૂના નિયમોને રદ કરી અને ફરીથી પાછા સુધારેલા નવા નિયમો સાથે એની નોંધણી કરશે એટલે કે આ રજિસ્ટર સમક્ષ જે ફેરબદલી કરાવવામાં આવે અથવા તો આ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો એને ભાગીદારીનું પુનર્ગઠન કેવું કહેવાય ત્યાર પછી આ એક ગુણના ટૂંકા સવાલમાં પૂછાનારો સૌથી IMP ક્વેશ્ચન છે બહુ બધી વખત બોર્ડની પરીક્ષામાં એક ગુણના શોર્ટ ક્વેશ્ચન તરીકે આ સવાલ પૂછાયો છે આગળના મુદ્દા તરફ વધીએ તો ભાગીદારીના પુનર્ગઠનના કારણો વ્યાખ્યામાં શબ્દ વાપર્યો તો જુદા જુદા કારણો તો એ કયા કારણોસર પેઢીનું પુનર્ગઠન કરવાની જરૂર પડે તો એને લગતા કુલ 3 કારણોની વાત અહીંયા કરી છે પુનર્ગઠન થવા પાછળ કુલ 3 કારણો જવાબદાર છે પરીક્ષામાં એક ગુણના ટૂંકા સવાલ સ્વરૂપે સવાલ પૂછે તો પુનર્ગઠનના કોઈ પણ 2 કારણો તમારી પાસેથી જવાબ તરીકે માંગે કે ભાઈ પુનર્ગઠન થવા પાછળના કોઈ પણ 2 કારણો જણાવો તો આમાંથી કોઈ પણ 2 કારણો તમારા જવાબ સ્વરૂપે તમે લખી શકો છો પહેલું એક કારણ છે પુનર્ગઠન થવા પાછળનું એટલે કે ભાગીદારીમાં ફેરફાર કરવા પાછળનું પહેલું રીઝન જ્યારે ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય શબ્દ વાપર્યો છે ચાલુ ભાગીદાર એટલે કેવા ભાગીદાર તો કે જે ભાગીદાર હાલમાં પેઢીમાં ભાગીદાર તરીકે કાર્ય કરતા હોય એવા ભાગીદારને ચાલુ ભાગીદાર કહેવાય વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો ભાગીદારના પ્રકારો ઘણા બધા પ્રકારના છે આમ જોઈએ તો પહેલો એક પ્રકાર છે સક્રિય ભાગીદાર અને ત્યાર પછી બીજો એક પ્રકાર છે નિષ્ક્રિય ભાગીદાર અહીંયા વાત થાય છે ચાલુ ભાગીદાર હવે તમને એ સમજ આપું કે ચાલુ ભાગીદાર તો કે હાલમાં જે પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયેલો છે કાર્ય કરે છે એવા ભાગીદારને ચાલુ ભાગીદાર કહેવાય સક્રિય ભાગીદાર કોને કહેવાય તો કે જે ભાગીદાર પેઢીમાં સક્રિય ભાગીદાર તરીકે ભૂમિકા ભજવતો હોય અથવા તો પેઢીના સંચાલનમાં ભાગ લેતો હોય મેનેજમેન્ટમાં ભાગ લેતો હોય અને ઇન્વેસ્ટર તરીકેનું પણ કાર્ય કરતો હોય તો આ બંને કાર્ય કરવા બદલ એ ભાગીદારને સક્રિય ભાગીદાર કહી શકાય એટલે કે મેનેજમેન્ટમાં પાર્ટિસિપેટ થાય છે નિષ્ક્રિય ભાગીદાર કોને કહેવાય તો કે જે ભાગીદાર માત્ર ઇન્વેસ્ટ કરે છે પૈસા રોકે છે પણ મેનેજમેન્ટમાં ભાગ નથી લેતો તો એવા ભાગીદારને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય તો આ રીતે સક્રિય અને નિષ્ક્રિય ભાગીદાર બંને રીતે હોઈ શકે અહીંયા ચાલુ ભાગીદારોની વાત કરે છે તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પેઢીની સ્થાપના થાય ત્યારે હમણાં મેં વાત કરી એ પ્રમાણે એક કરારનામું તૈયાર કરવામાં આવે નીતિ નિયમો દર્શાવતું એક લખાણ તૈયાર કરવામાં આવે સ્ટેમ્પ પેપર પર એ લખાણની અંદર ઘણી બધી મહત્વની વિગતો દર્શાવેલી હોય પેઢીનું નામ શું છે પેઢીનો આરંભ ક્યારથી થવાનો છે એ બાબત દર્શાવેલી હશે કોણ કોણ ભાગીદારો છે એટલે કે ભાગીદારને લગતી વિગતો હોય ત્યાર પછી કોણે કેટલી રકમ મૂડી સ્વરૂપે રોકી છે એ બાબત પણ દર્શાવી હશે પેઢી
માં નવા ભાગીદારને કઈ રીતે પ્રવેશ આપવો, ભાગીદારને કઈ રીતે નિવૃત્તિ કે મૃત્યુ થાય તો એવા સંજોગોમાં રજા આપવી અને ત્યાર પછી પેઢીનું વિસર્જન કઈ રીતે કરવું, આના ઉપરાંત નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે કેવું રાખવું, કેટલું રાખવું, કઈ રીતે નફાની વહેંચણી કરવી, આ બધી મહત્વની વિગતો છે એ સ્ટેમ્પ પેપર ઉપર કરારનામાની અંદર દર્શાવેલી હોય. હવે સ્થાપના થાય ત્યારે ધારી લો કે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ નક્કી થયું છે એ શરૂઆતના વર્ષોમાં કોઈ પ્રોબ્લેમ ન આવે તો એ પ્રમાણ અનુસાર નફાની વહેંચણી દર વર્ષે કરવામાં આવે. ધારી લો કે એક ઉદાહરણ સાથે વાત કરું તો A, B અને C ત્રણ ભાગીદાર છે. A ના ભાગમાં 50% નફા ભાગ આવશે, B ને 30% અને C ને 20% નફામાંથી ભાગ આપવો એવું સ્થાપના વખતે નક્કી થયું તો એ બાબતનો ઉલ્લેખ કરારનામાની અંદર કર્યો છે. એટલે કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ABC વચ્ચે 50%, 30% અને 20% છે. હવે 2-3 વર્ષ સુધી આ પ્રમાણ અનુસાર નફાની દર વર્ષે વહેંચણી થઈ. 50%, 30% અને 20% નો અર્થ એવો કાઢી શકાય કે ધારી લો કે વર્ષના અંતે 1 લાખ રૂપિયા નફો થયો હોય તો ભાગીદાર એને 50% ના હિસાબે 50,000 રૂપિયા નફામાંથી ભાગ મળશે. B નામના ભાગીદારને 1 લાખમાંથી 30% નફા ભાગ પ્રમાણે 30,000 રૂપિયા નફા ભાગ મળશે અને C નામના ભાગીદારને 20% ના હિસાબે 1 લાખ રૂપિયા નફામાંથી 20,000 રૂપિયા નફા ભાગ મળશે. એટલે કે 50,000, 30,000 અને 20,000 નફામાંથી દરેક ભાગીદારને વ્યક્તિગત મળી શકે. આ રીતે 50, 30 અને 20% લેખે પ્રમાણ હતું. હવે 2-5 વર્ષ પછી એ લોકોને પ્રમાણમાં ફેરફાર કરવાની જરૂર પડી તો એવા સંજોગોમાં સ્વાભાવિક છે પ્રમાણ બદલાશે તો મારે એ બાબતની નોંધ છે એ કરાર પત્રની અંદર કરવી પડશે. એની અંદર એવું લખવામાં આવશે કે ભાઈ અત્યાર સુધી અમે નફાની વહેંચણી 50, 30 અને 20% ના હિસાબે કરતા હતા પણ હવે એ પ્રમાણમાં અમે સુધારો વધારો કરી અને હવે પછી અમે નફાની વહેંચણી છે 20%, 30% અને 50% ના હિસાબે કરવાના છે. તો 20, 30 અને 50 આ પ્રમાણ બદલી અને હવે પછી આવું નક્કી કરે છે. તો આવું કોઈ ધારી લો કે પરિબળ સર્જાય તો એવા સંજોગોમાં મારે તરત જ કરારનામાની જોગવાઈમાં સુધારો કરવો પડશે અને કરારનામામાં હું કંઈ પણ સુધારો વધારો કરું તો એના પેઢીનું પુનર્ગઠન થયું કહેવાય. તો આ પહેલું કારણ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. તો આ રીતે પહેલું કારણ. ત્યાર પછી નંબર 2, ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય. તમારી જે પેઢી હાલમાં ચાલુ પેઢી છે એ પેઢીની અંદર ધારી લો કે જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને કોઈ નવા ભાગીદારને પેઢીમાં ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે અથવા તો પ્રવેશ આપવામાં આવે. ધારી લો કે અત્યાર સુધી આપણી પેઢીમાં A, B અને C આવા 3 ભાગીદારો હતા. હવે પેઢીનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું એટલે કે બહુ મોટા પાયે પર ધંધાને ફેલાવવો છે અને આખા ઇન્ડિયાના માર્કેટને કવર કરવાનું વિચાર્યું છે. તો આના માટે સ્વાભાવિક છે વધારે પૈસાની એટલે કે મૂડીરોકાણની પણ જરૂર પડશે અને વધારે સંચાલકીય શક્તિની પણ જરૂર પડશે. તો આવા સંજોગોમાં એક જ પેઢી પાસે વિકલ્પ વધે છે કે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવો. તો આ સંજોગો વસાત કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપીએ તો સ્વાભાવિક છે ભાગીદારોની સંખ્યા પેઢીમાં વધશે. અત્યાર સુધી A, B અને C 3 ભાગીદાર હતા. હવે ધારી લો કે ચોથા ભાગીદાર તરીકે D નામના ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે તો એવા સંજોગોમાં ભાગીદારોની સંખ્યા વધીને 4 જેટલી બનશે. સંખ્યા અત્યાર સુધી 3 હતી વધીને 4 થઈ. સ્વાભાવિક છે નફાના અત્યાર સુધી 3 ભાગ પડતા હતા. હવે પછી D નામના ભાગીદારની એન્ટ્રી બાદ નફામાંથી કુલ 4 ભાગ પડશે તો એ રીતે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાઈ શકે. તો આ બીજું કારણ થયું કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય. પ્રવેશ થશે એના હિસાબે પ્રમાણમાં ફેરફાર થશે અને પ્રમાણ બદલાશે તો એ બાબતનો સુધારો વધારો મારે કરારનામાની જોગવાઈની અંદર કરવો પડશે. કરારનામામાં કોઈ પણ પ્રકારનો સુધારો કરીએ તો એને ભાગીદારીનું પુનર્ગઠન થયું કહેવાય. ત્યાર પછી ત્રીજું કારણ, જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય. પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્તિ જાહેર કરે. તમારી જે ચાલુ પેઢી છે એમાંથી કોઈ ભાગીદાર રિટાયર્ડ થાય, પછી સ્વેચ્છાએ હોય કે પછી કોઈ કાયદા પ્રમાણેની જોગવાઈ હેઠળ હોય તો એવા સંજોગોમાં ભાગીદાર
નિવૃત્ત થાય કે મૃત્યુ થાય એ હિસાબે પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઘટશે. ધારી લો કે ઉદાહરણ સાથે હું વાત કરું તો A, B અને C આ ત્રણ ભાગીદારો છે જે હાલમાં પેઢીમાં કામ કરી રહ્યા હતા. સંજોગોવશાત C નામના ભાગીદારનું મૃત્યુ થયું તો હવે પછી C નામનો ભાગીદાર છે પેઢીમાં ભાગીદાર તરીકે કાર્ય કરી શકશે નહીં. તો એવા સંજોગોમાં ત્રણ ભાગીદારો વાળી જે પેઢી હતી એમાં એક ભાગીદાર C નામનો મૃત્યુ પામવાના હિસાબે હવે પછી ભાગીદારની સંખ્યા ઘટી અને 2 બનશે. હવે પછી A અને B માત્ર 2 જ ભાગીદારો પેઢીમાં બચશે. તો આના ઉપરથી એવું કહી શકાય કે અત્યાર સુધી નફાના 3 ભાગ પડતા એના બદલે C ના મૃત્યુ બાદ હવે પછી 2 જ ભાગ પડશે. તો સ્પષ્ટ છે કે ભાઈ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાશે. પ્રમાણ બદલાશે એ બાબતની નોંધ મારે કરારપત્રની અંદર કરવી પડશે અને આ કરારપત્રમાં હું જે કાંઈ સુધારો વધારો કરું છું એ બાબતની જાણ મારે ROF ને કરવી પડે. તો આ રીતે ROF સમક્ષ નવું કરારપત્ર નોંધાવશું એટલે કે આ પ્રમાણમાં ફેરફાર થવાના કારણે પણ પેજનું પુનર્ગઠન થયું કહેવાય. તો આ પુનર્ગઠન થવા પાછળના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. નંબર 2 જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને નંબર 3 ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આગળનો જે મુદ્દો છે ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની વ્યાખ્યાઓ. ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. આ બંને વ્યાખ્યાઓ છે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર એક ગુણના ટૂંકા સવાલમાં રિપીટ થયેલી છે. બહુ બધી વખત પૂછાણી છે. બંને વ્યાખ્યા છે એકબીજાથી મળતી આવે છે. મતલબ વ્યાખ્યામાં શબ્દોની સમાનતા છે. બહુ માઇનોર ફેરફાર થાય છે. એટલે એક વ્યાખ્યા જો તમારી તૈયાર થશે, યાદ રહેશે, તો બીજી વ્યાખ્યા છે તમને ઓટોમેટિક યાદ રહી જશે. કેમ કે આમાં શબ્દ એકથી 2 જ બદલે છે, બાકીનું એઝ ઇટ ઇઝ રહે છે. ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. હવે સીધો અને સિમ્પલ સવાલ, ત્યાગ અથવા તો લાભ એટલે શું? ત્યાગ સરળ શબ્દોમાં કોને કર્યો કહેવાય? ત્યાગ કરવો એટલે શું? ત્યાગ કરવાનો અર્થ થાય છે જતું કરવું. કંઈક ગુમાવીએ, કંઈક સેક્રિફાઈસ જતું કરીએ એને ત્યાગ કર્યો કહેવાય. લાભ મેળવવો એટલે શું? તો કે કંઈક પ્રાપ્ત કરવું, કંઈક મેળવવું એને લાભ થયો. તો ત્યાગ અને લાભ આ બંને શબ્દો છે એકબીજાથી વિરોધી શબ્દો છે. ત્યાગમાં કંઈક ગુમાવીએ છીએ, લાભમાં કંઈક મેળવીએ છીએ. હિસાબોની ભાષા ત્યાગનું પ્રમાણ એટલે શું એના અર્થ ઉપર ચર્ચા કરીએ. સવાલ ખાસ મહત્વના છે બંને. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે આ પહેલો ટુકડો અહીંયા સુધીનો થયો. 3 ટુકડામાં વ્યાખ્યાને વહેંચી અને યાદ રાખશો તો ઓટોમેટિક યાદ રહેશે. નહીતર લેન્ધી વ્યાખ્યા છે, યાદ રાખવામાં તકલીફ થશે. એટલે અહીંયા પહેલો ટુકડો થયો, આ પહેલો સેક્શન. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, હવે શબ્દ વાપર્યો છે ચાલુ ભાગીદાર. ચાલુ ભાગીદાર એટલે કેવા? તો હમણાં વાત કરીએ પ્રમાણે જે ભાગીદાર પેઢીમાં હાલમાં ભાગીદાર તરીકે કાર્ય કરે છે એવા ભાગીદારને ચાલુ ભાગીદાર. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર, એ લોકોનું પ્રમાણ બદલાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો. શબ્દ વાપર્યો છે અમુક ભાગીદાર. બધા ભાગીદારોનું પ્રમાણ બદલાય એવું જરૂરી નથી. પુનર્ગઠન થાય ત્યારે અમુક ભાગીદારોનું પ્રમાણ બદલાય છે. અમુક ભાગીદારો બની શકે કે સ્થિર પણ રહે. પહેલા જેટલો ભાગ મળતો હતો હવે પછી પણ એને એટલો જ ભાગ મળશે એવું બની શકે. તો પ્રમાણમાં કદાચ અમુક ભાગીદારનો ન પણ ફેરફાર થાય. અમુક ભાગીદારને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો. એનો અર્થ એવો થયો કે પ્રમાણ તમે બદલો છો તો બદલ્યા પહેલા તમને જે ભાગ મળતો હવે પછી તમે જે ભાગ નવો નક્કી કરો છો ફેરફાર પહેલા મળતો હતો, અહીંયા બીજો ટુકડો પૂરો થયો. અમુક ભાગીદારને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો તેના કરતા ઓછો મળે. પહેલા જેટલું પ્રમાણ મળતું હતું એની કરતા હવે પછી તમારું જે નવું પ્રમાણ નક્કી થાય એ જો ઘટીને નક્કી થાય તો આ પ્રમાણમાં જેટલો ઘટાડો થાય આ ઓછા મળતા ભાગને ત્યાગનું પ્રમાણ કહે છે. જેટલું પ્રમાણ તમારું ઘટે છે
આ ઘટેલા પ્રમાણને ત્યાગ કર્યો કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ સાથે વાત કરું. A, B અને C અત્યાર સુધી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 50%, 30% અને 20% જેટલું હતું. ત્રણેય ભાગીદારોએ ભેગા મળી પ્રમાણમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. નવું પ્રમાણ હવે પછીનું જે નક્કી થાય છે એ નવું પ્રમાણ 20%, 30% અને 50% જેટલું નક્કી થાય છે. એટલે કે A ને 20%, B ને 30% અને C ને 50%. તમે જૂનું અને ફેરફાર પછીનું એટલે કે નવું આ બંને પ્રમાણને સરખાવો તો A નામના ભાગીદારને પહેલા 50% મળતા હતા, એ હવે ઘટીને 20% થાય છે. એનો મતલબ A નામના ભાગીદારનું પ્રમાણ ઘટ્યું. પ્રમાણમાં જેટલો ઘટાડો થયો એ A નામના ભાગીદારે ત્યાગ કર્યો છે એવું કહેવાય. તો 50% ના 20% જેટલું બની જાય છે, એનો મતલબ 30% ત્યાગ કર્યો. B નામના ભાગીદારના પ્રમાણની વાત કરું તો B નું પ્રમાણ પહેલા 30%, ફેરફાર કર્યા પછી પણ 30% જ રહે છે. એનો મતલબ એના પ્રમાણમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો એ ભાગીદાર કોઈ જ પ્રકારનો ત્યાગ કે લાભ મેળવતો નથી એવું કહી શકાય. એને કોઈ જ ત્યાગ કર્યો નથી. ત્યાર પછી C નામના ભાગીદારની વાત કરીએ તો C નામના ભાગીદારને પહેલા ફેરફાર પહેલા 20% ભાગ મળતો હતો, જે ફેરફાર કર્યા પછી 50% જેટલો બને છે. એનો મતલબ C નામના ભાગીદારને 20% ના 50% પ્રમાણ મળ્યું. તો C નું 30% થી પ્રમાણ વધ્યું. ફેરફાર કરતા એનું 20% 30% જેટલું પ્રમાણ વધે છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે C નામનો ભાગીદાર 30% જેટલો લાભ મેળવે છે. A નામનો ભાગીદાર ત્યાગ કરે છે, C નામનો ભાગીદાર લાભ મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલો ત્યાગ થયો હોય સામે એટલો જ લાભ મેળવતા હશે. એટલે કે લાભ બરાબર ત્યાગ થાય તો આપણો દાખલો છે એ સાચો હશે એવું માનશું જ્યારે દાખલાની ગણતરી કરશું ત્યારે. ફરીથી એક વખત વ્યાખ્યાને રિપીટ કરીએ તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો તેના કરતા ઓછો મળે તો આ ઓછા મળતા ભાગને ત્યાગનું પ્રમાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાગ શોધવા માટેનું એક અહીંયા નાનું એવું સૂત્ર મેં લખ્યું છે. આ સૂત્રની મદદથી આપણે ત્રણ ગુણના દાખલાની ગણતરી કરવાની જરૂર પડશે. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ફેરફાર કર્યા પહેલાનો જે ભાગ છે એને જૂનો ભાગ કહેવાય. અત્યાર સુધી જે પ્રમાણ અનુસાર નફો વહેંચતા હતા એ જૂનો ભાગ છે, જૂનું પ્રમાણ છે. ફેરફાર કર્યા પછી ભવિષ્ય માટે હવે જે નવું પ્રમાણ નક્કી કરવામાં આવે, ફેરફાર પછીનું પ્રમાણ એને નવો ભાગ કહેવાય, એટલે કે નવું પ્રમાણ. તો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. આ ત્યાગના સૂત્ર ઉપર પણ MCQ માં સવાલ પૂછે અને વ્યાખ્યાન અનુલક્ષીને પણ સવાલ પૂછાય. એવી જ બીજી એક વ્યાખ્યા છે લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ શોધવા માટે એક સૂત્ર છે અને એની વ્યાખ્યા છે. આ સવાલ પણ બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયો છે. લાભનું પ્રમાણ એટલે શું? તો વ્યાખ્યામાં બહુ લાંબો કોઈ ફરક નથી. ઉપર જે શબ્દો છે એના જ રિપીટ થાય છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, મતલબ હાલમાં જે પેઢીમાં ભાગીદાર તરીકે કાર્ય કરે છે એવા ભાગીદારને ચાલુ ભાગીદાર કહેવાય. ચાલુ ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય તો એ ફેરફાર થાય ત્યારે અહીંયા પહેલો ટુકડો પૂરો થયો. અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો તેના કરતા અહીંયા બીજો ટુકડો પૂરો થાય છે. ફેરફાર પહેલા મળતો હતો, પ્રમાણમાં ફેરફાર કર્યા પહેલા જે એને નફામાંથી ભાગ મળતો હતો તેના કરતા વધુ મળે. શબ્દ અહીંયા બદલ્યો છે. આગળની વ્યાખ્યામાં ઓછો મળે એવો શબ્દ વાપર્યો. ઓછો મળે તો ત્યાં પણ ફેરફાર કર્યા પછીનું જે પ્રમાણ નક્કી થાય એ વધુ નક્કી થાય. તો એ વધુ મળે તો આ વધુ મળતા ભાગને લાભનું પ્રમાણ કહે છે. એટલે કે પ્રમાણમાં જેટલો વધારો થાય એ વધેલા પ્રમાણને ભાગીદાર લાભ મેળવે છે એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, લાભનું પ્રમાણ શોધવા માટેનું એક નાનું એવું સૂત્ર અહીંયા લખ્યું છે. ભાગીદારને થયેલ લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂના ભાગને બાદ કરવામાં આવશે. એટલે કે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. ખાસ ધ્યાન આ વાતનું રાખવાનું કે ત્યાગનું સૂત્ર અને લાભનું સૂત્ર બંને છે
એકબીજાથી ઓપોઝિટ છે. એટલે પરીક્ષામાં તમારી પાસે કયા સૂત્ર મુજબ દાખલાની ગણતરી કરવાની કીધી છે એ બાબતને ખાસ સ્પષ્ટ કરી અને પછી જ સૂત્રનો ઉપયોગ કરવો. ફરી એક વખત બંને સૂત્રોનું ખાસ મહત્વ છે. ત્યાગનું સૂત્ર બનાવવું હોય તો જૂનો ભાગ માઈનસ નવો ભાગ, અને લાભનું સૂત્ર બનશે આપણો નવો ભાગ માઈનસ